ભાવનગર શહેરના ચિત્રા પાસે માર્ગ અકસ્માતમાં વશરામભાઈ મોરડિયાને ઈજાઓ પહોંચતા ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। 4 દિવસ બાદ તેમને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। ભાવનગર શહેરમાં રહેતા વશરામભાઈ મોરડિયાને બ્રેન્ડેડ જાહેર કર્યા બાદ તેમના પરિવારને સમજણ આપવામાં આવતા પરિવાર સંમત થયો હતો। આથી વશરામભાઈના લીવરને સુરત અને કિડની અમદાવાદ મોકલવામાં આવ્યા હતા। આમ પરિવારે ઓર્ગન ડોનેશન કરીને સમાજ સેવાનો ભાવ વ્યક્ત કર્યો હતો। नंबर आप्या है ए सुनील कितनी हजी आवे नहीं वो अहमदाबाद जा रही है। મારું નામ ચંદ્રેશ કાળુભાઈ મોરડિયા છે। મારા બાપુજી વશરામભાઈ છગનભાઈ મોરડિયા 19 તારીખે ધારી ગામથી 2 વાગે પરત ફરી આવી રહ્યા હતા અને એ દરમિયાન એને પ્રેસ ક્વાર્ટર પાસે એમનું એક્સિડન્ટ થયું અને એક્સિડન્ટ થયા પછી ભાવેશભાઈ એમના ખાસ મિત્ર જે ફિઝિશિયન છે ભાવનગરમાં એમના હેલ્પથી 108 બોલાવીને તરત કાબરિયા સાહેબના હોસ્પિટલ એને દાખલ કરવામાં આવ્યા અને ત્યાં એમનું રિપોર્ટ વગેરે કરવામાં આવ્યું અને રિપોર્ટના અવલોકન પછી એમને બીમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ખૂબ મદદ કરી છે અમારા પરિવારને એમને આ ક્રિટિકલ કન્ડિશનમાંથી બહાર લાવવા માટે પણ અનફોર્ચ્યુનેટલી અમારે બાપુજી સ્વર્ગવાસ પામ્યા છે। તો સહપરિવાર અમે એ ડૉક્ટરોને અને બીમ્સ હોસ્પિટલ સ્ટાફને ખૂબ ખૂબ આભારી છે। તે શ્રી વશરામભાઈ મોરડિયા કે જેઓને વાહન અકસ્માત થતાં મગજમાં ગંભીર પ્રકારની ઈજા થયેલી, અમે ડૉક્ટરની ટીમ દ્વારા બીમ્સની ટીમ દ્વારા ઘણી સારવાર આપ્યા પછી પણ મગજમાં ખૂબ જ ફેલાયેલું અને ગંભીર પ્રકારના હેમરેજ હોવાથી કોઈ ઓપરેશન કે અન્યથા કોઈ સારવાર શક્ય ન હતી। વેન્ટિલેટર પર સપોર્ટ રાખી અને અમે બચાવવાનો ઘણો પ્રયત્ન કરેલો, પણ 3જા દિવસે એને બ્રેઇન ડેડ જાહેર કરેલા। ત્યાર પછી એમના બંને પુત્રો અને એમની દીકરી અને મોટા ભાઈને અમે સમજાવેલું કે હવે આ બ્રેઇન ડેડ છે, જેથી કરીને વશરામભાઈ તો અમારા સમાજ સાથે અન્ય સમાજ સાથે પણ નાના મોટા ફંક્શનમાં નાના મોટા સામાજિક કાર્યમાં સાથે તત્પર રહેલા છે। એટલે એમના પુત્રો અને એમની દીકરીઓએ પણ તરત આ સામાજિક કાર્ય માટે એમને સંમતિ આપેલી। ત્યારબાદ અમે ગુજરાત સરકારની રાહદારી નીચે અને એમની જે ગાઈડન્સ પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા અહીંયા કિડની હોસ્પિટલ કિરણ હોસ્પિટલ સુરતથી એનું લીવર લેવા આવે છે। એ જ લોકો અહીંયા લીવર લઈ અને કિડની પણ લઈ આપશે અને કિડની અમે સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવાના છીએ અને આ બંને જગ્યાએ ગ્રીન કોરિડોર કરવાની ઉત્તમ અત્યારે અમને સહાય કરેલી છે એ ભાવનગર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા। ડૉક્ટર મનસુખ આર કાનાણી, પ્રમુખ શ્રી ઓર્ગન ડોનેશન ટ્રસ્ટ ભાવનગર અને ફિઝિશિયન। રવિવારના બપોરના સમયે વશરામભાઈ છગનભાઈ મોરડિયા મૂળ વતન પાડાપણ હાલમાં ભાવનગર 2 વ્હીલ ઉપર આવતા હતા અને ચિત્રા આગળ એને રોડ એક્સિડન્ટ થયું। રોડ એક્સિડન્ટ પછી ગંભીર કન્ડિશનમાં 108 દ્વારા ન્યુરોસર્જન ડૉક્ટર રાજેન્દ્ર કાબરિયા સાહેબને ત્યાં તેમને શિફ્ટ કરવામાં આવેલા। રાજેન્દ્ર કાબરિયા સાહેબે એની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વધુ સારવારના અર્થે એમને બીમ્સ હોસ્પિટલ અંદર દાખલ કરવામાં આવેલ। 4 દિવસની ઘનિષ્ઠ
ડૉક્ટરશ્રીની તમામ ટીમ કાબરિયા સાહેબ અને અન્ય ન્યુરો સર્જન દ્વારા મહેનત કરવા છતાંય બ્રેન ડેડ જેવી પોઝિશન ઉત્પન્ન થઈને આજરોજ બ્રેન ડેડ સવારમાં ડિક્લેર કર્યા. ખરેખર વૈશ્રામભાઈ આ જીવન એક તમામ સમાજ નાત જાત ધર્મ વગર સમાજના એક સેવક હતા અને છેલ્લે જાતા જાતા એમણે પણ એક સામાજિક ઉદાહરણ પૂરું પાડ્યું.